ઉત્તર પ્રદેશના પવિત્ર અને ઐતિહાસિક શહેર વારાણસીમાં લોકોની આસ્થાને ધ્યાને રાખીને એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે. મોડે મોડે જાગેલા વારાણસી નગર નિગમ દ્વારા શહેરમાં ચાલતી તમામ નોનવેજ દુકાનોને તાત્કાલિક અસરથી શહેરની ભૌગોલિક સીમાઓની બહાર સ્થાનાંતરિત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ બાદ બજારમાં નિર્ણયની અસરોને લઈને વિવિધ પ્રકારની અટકળો અને ચર્ચાઓનો દોર ખૂબ જ તેજ થઈ ગયો છે. જોકે તંત્રના નિર્ણયથી સ્થાનિકો, શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો ખુશ છે. पहले तो सीमा क्या है शहर की, उन्होंने क्या मापदंड किया है कि वो सीमा क्या है। लेकिन हमारी जैसे वाराणसी के बीच का जो क्षेत्रफल है, वाराणसी जिसको हम कहते हैं, काशी मुख्य काशी है, उस बीच में तो मुझे लगता है कि किसी प्रकार का मांस मदिरा चलना ही नहीं चाहिए। चाहे वो कच्चा बिकता हो या पका हुआ बिकता हो, किसी भी प्रकार का मुझे लगता है कि इस पर भी पाबंद होना चाहिए। कि जैसे कि कई जगह मंदिरों के पास में शराब की दुकानें खोल देते हैं, तो वो भी एक अराजकता है। अगर उनसे कहने जाओ तो मारपीट करने के लिए तैयार हो जाते हैं महात्माओं के साथ। વારાણસી નગર નિગમના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ચોક્કસ પગલું ભરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ બહેતર બનાવવાનો છે. આ ઉપરાંત ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા શહેરના શહેરી આયોજનને વધુ સુવ્યવસ્થિત કરવાનો પણ વહીવટી તંત્રનો ઈરાદો છે. વહીવટી તંત્રએ તમામ સંબંધિત દુકાનદારો અને વેપારીઓને આ નવા નિર્ધારિત દિશા નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી દીધી છે. काशी तीर्थ स्थान है, जी। इसलिए ये सब नहीं होना चाहिए, सब बाहर होना चाहिए। बाहर होना चाहिए। तो ये इसको अच्छे अच्छे हाँ होते हैं। अच्छा, क्या आप लोग की ये भी मांग रहने वाली है कि काशी में ये सब चीज़ें बंद भी हो जानी चाहिए? बंद हो जानी चाहिए, तीर्थ स्थान है जी, इसलिए बंद हो जाए। जी। કે આ નિર્ણયથી પવિત્ર શહેરની ગરિમા અને સુંદરતામાં વધારો થશે, જ્યારે બીજી તરફ વેપારી સંગઠનો આ સ્થાનાંતરણને કારણે રોજગાર પર પડનારી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. નગર નિગમ આગામી સમયમાં આદેશનું પાલન કરાવવા માટે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે, જેથી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને નિયમોના દાયરામાં પૂર્ણ કરી શકાય. બ્યુરો રિપોર્ટ, GS TV.